હું રમણીકભાઈ કોટડિયા. શોર્ટ્સમાં જેમ મેં કીધું હતું ને કે ભાઈ ઘરવાળીને ખુશ કરવી હોય ને તમારે સુખી રહેવું હોય ને તો 3 તારીખ યાદ રાખવી. 1 ઘરવાળીની બર્થ ડેટ, 2 સગાઈની તારીખ અને 3 લગ્નની તારીખ. ભલે દુઃખની હોય, ન ગમે તો પણ યાદ રાખવી. એવી રીતે ખેડૂતોએ 3 તારીખ હંમેશા યાદ રાખવી. ખેતીની જમીન ખરીદવી હોય, વેચવી હોય, ચાહે વેચવી હોય કે ન વેચવી હોય, તમારી જમીન કેવા પ્રકારની છે, ખરેખર એમાં કોઈ કલંક લાગ્યું છે કે નહીં, આવી વસ્તુ સમજવા માટેની 3 તારીખ બોલું છું અને એની વિગતવાર છણાવટ કરીશ. પહેલી છે 15/4/1995. 15/4/95 શેના માટે યાદ રાખવાની છે? તો જે લોકોની ખાતેદારીનું અત્યારે મહત્વનો ઇસ્યુ છે, ઘણા એવું સમજે છે કે હવે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટની ક્યાં જરૂર છે રમણીકભાઈ, આની હું કામ માહિતી આપો છો? અરે ભાઈ, જરૂરિયાત છે, તમે સમજો છો એવું નથી. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મરજિયાત થયું છે. હું તો કહું છું મરજિયાત થયું છે, પણ ફરજિયાત કઢાવો. કારણ કે તમારે એની સાથે લિંક દેવી પડશે, અને લિંક જો ગળે નહીં ઉતરે તો લિક્વિડના ગોળિયા ઉતરે થાકી જાઓ ને તો ગળે નહીં ઉતરે. અને લિંક વખતે તૂટતી હશે તો શું કરશો? ફસાઈ ગયા પછી શું કામનું? અબ પછતાએ ક્યાં હોતે જબ ચીડિયા ચુન ગઈ ખેત. તો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ માટે થઈને તમારે ક્યાં સુધી જવાનું છે? તો તમારી આજની તારીખે જે 7 નંબર હોય ત્યાંથી ઉત્તરોત્તર લિંક જોતા 15/4/1995 પહેલા એક લિંક પકડવાની છે. એ એક લિંક કાંઈ તમારી 14/4/1995 ની જ ન હોય. એ તારીખે રેર કેસમાં કોકને આવેલી હોય, કોકની એનાથી 2 વર્ષ પહેલા આવી હોય, કોકની એનાથી 5 વર્ષ પહેલા વારસાઈ થઈ હોય, કોઈની 10 વર્ષ કે 20 વર્ષ પહેલાની વારસાઈ પણ હોઈ શકે. અરે મેં એવી જોઈ છે વચ્ચે 30 વર્ષ સુધીની વારસાઈ ન હોય, તો એને આગલી લિંક છેક 65 સુધી જવું પડે. આગલી એક લિંક જોઈએ, એક કડી જોઈએ. તો ખેડૂત મિત્રોને સમજાઈ ગયું હશે કે ખેડૂત ખાતેદાર હેતુના સર્ટિફિકેટની ખરાઈની લિંક મેળવવા માટે થઈ 15/4/1995 ની તારીખ પહેલાની એક કડી તમારે જોઈએ. આ માટે તેને આ તારીખ યાદ રાખો. બીજા નંબરની અંદર, હવે જેના આવા સર્ટિફિકેટની ખાતેદારી તૂટે છે અને આવી જમીન ખરીદાઈ ગઈ છે, તો આવી જમીન માટે 2 તારીખ યાદ રાખો. એક 30/6/2015. 30/6/2015 પહેલાની જો તમારી તૂટતી ખાતેદારી હોય તો બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. એમાં 10% પ્રીમિયમ ભરીને તમે છૂટી શકો. યાદ રાખજો, છૂટી શકો એમ કહું છું એટલે જમીન છૂટી થાય. તમારી ખાતેદારી રેગ્યુલર થઈ જતા નથી. તમે આવી જમીનમાં ઘૂસી ગયા હોય અને તમારી ખાતેદારી તૂટતી હોય તો તમારી જમીનમાં ખાતેદારી મળતી નથી. આવી તૂટતી ખાતેદારી તમે કોઈ પાસેથી લીધી હોય ને તમારી ખાતેદારી અખંડ હોય તો પણ તમારે 10% પેનલ્ટી ભરીને એને રેગ્યુલાઇઝ કરી શકો. આ માટે થઈને 30/6/2015 ની તારીખ બરાબર ગોખી લેજો. હવે ધરતીકંપ થાય એવી તારીખ બોલું છું, એ છે 1/7/2015. જો તમારી તૂટતી ખાતેદારી 30/6/2015 સુધીમાં ક્લિયર નથી થતી અને તૂટતી ખાતેદારી વાળો કેસ એવી જમીન તમે 1/7/2015 ખરીદી લીધી છે તો મુવા સમજો. આવી જમીનની અંદર 300% પેનલ્ટી છે. એટલે શ્રી સરકાર જેવું જ છે, તમારે એટલી પેનલ્ટી ભરવી પડે અને ભરવી જ પડે. એમાંથી છૂટવાનો કોઈ રસ્તો નથી. માટે આ તારીખ પણ યાદ રાખવી, 1/7/2015. તૂટતી ખાતેદારીના કેસમાં હંમેશા જોવું. એટલે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટના સંદર્ભમાં જ આ બધી તારીખો છે. મેળવતા ન આવડે તો મારા ઓડિયોને 2 વખત સાંભળજો. ન સમજાય તો જાણકાર પાસે સમજાવજો, વંચાવજો, એટલે સમજાઈ જશે. જરૂર પડે તો મને પૂછજો. મને સીધા ફોન નહીં કરતા. ફોન કરવાની રીત સાચી છે જ નહીં. એના માટે મારા બધા ઓડિયો વાંચતા રહેજો. બધા ઓડિયોમાં ક્યાંક ને ક્યાંક મેં એક નંબર હું અલગ અલગ ઓડિયોની અંદર આપીશ. એટલા માટે આપીશ કે મારે કોઈ ઠોઠ નિશાળિયાને ફોન કરીને બોલાવવા નથી. જે ખરેખર મારા ઓડિયો જોવે છે, માહિતી મેળવે છે અને પછી એને કંઈ પ્રશ્ન છે તો મારા સુધી પહોંચે. જે ઓડિયા જોતા જ નથી ને પ્રશ્ન જ હોય એને મને પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી. જે રેગ્યુલર હાજરી આપે છે એ ટ્યુશન માટે આવે. દાખલો સાહેબ નથી આવડતો શીખવાડો તો કામનું. જેને વર્ગમાં હાજરી નથી આપીને પછી દાખલો ઘરે શીખવા છે થોડો શીખવાડવાનો હોય તો મારા ઓડિયો જોતા રહેજો. એક ઓડિયો અંદર એક આંકડો હશે. દાખલા તરીકે રમણીકભાઈ કોટડિયાનો મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો એકમાં હશે, બીજાની અંદર બીજો આંકડો હશે, ત્રીજામાં ક્યાંક ત્રીજો આંકડો હશે. એવી રીતે 10 ઓડિયોની અંદર મારા 10 આંકડા તમને મળી જશે. મળી જાય એટલે સીધો ફોન ન ગુમાડતા કે હાલો માસીનો દીકરો થાય રમણીકભાઈ ફોન કરીએ એમ. તમારે એને વોટ્સએપમાંથી મને પ્રશ્ન પૂછવાનો છે અને વોટ્સએપ દ્વારા હું તમને જવાબ આપીશ. આનો ફાયદો એ થશે કે તમને મારા વિડીયો રેગ્યુલર જોવાથી તમારું જ્ઞાન વધશે અને તમને ક્યાંય પ્રશ્ન હોય તો મારા સુધી પહોંચવાની લિંક એટલે કેડી મળશે. ખૂબ ખૂબ આભાર. રમણીકભાઈ કોટડિયા નામની 3 ચેનલ છે. એક રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, જેની અંદર આપણે ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપીએ છીએ. બીજું રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક, જેની અંદર રેવન્યુ લગતી એપ્લિકેશન કરવી, ફોર્મ ભરવા, અરજીઓ કરવી છે, પ્રેક્ટિકલ સાથે હું તમને શીખવાડું છું. અને ત્રીજી છે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો, જેના દ્વારા થઈને ખેડૂતો સુધી કાયદાકીય માહિતીઓ, અગત્યની માહિતીઓ પહોંચતી કરવી. ભલે. ખૂબ ખૂબ આભાર. રમણીકભાઈ કોટડિયાના નમસ્કાર.